એક તો ગરમી થાય જ છે, એમાં ઉપરથી આ રાજાનો ડ્રેસ પહેર્યો છે. રાજા ઓસન વરાજા વધારે લાગુ છું. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો આજે હું બનવાનો છું મસ્કા મેન, અને તમે ગગ્ગા મેન. હા, તો હવે આપણે જૂની સિરીઝ પાછી ચાલુ થશે. ના જો દુકાન મેં ગોઠવી નાખી છે, ગલોટિયા પાન સેન્ટર. અમારે ત્યાંથી 5 વાળા પડીકા મળશે 4 રૂપિયામાં ઉધારમાં, બાકીમાં નથી મળતા હો ભાઈ. હે? હા, અને બીજી એક વાત કે આપણી બાંધવ ડિજિટલમાં કેટલા 150K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થયા છે. તો બધાનો દિલથી આભાર. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તમે પહેલેથી સપોર્ટ કરો જ છો તો હજી પણ કરજો. ખૂબ ખૂબ આભાર તમારો. તો હાલો હવે મસ્કા મેન તૈયાર થઈ જવી. હા, તૈયાર થઈ જાઓ. ગગા મેન અમારે બેને યુદ્ધ કરવાનું છે. યુદ્ધ કરવી એટલે તમે જોજો કેવું યુદ્ધ કરવી. અને એ ફૂલ, હા હમ હી જીતેંગે, પણ ફૂલ વ્લોગ આ ચેનલમાં છે. બાકી આના જે મેન વિડીયો આવશે ને એ બાંધવ ડિજિટલમાં આવશે. તો એમાં જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવશે. એકવાર જરૂર 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 જોજો. જીભ લંચાઈ છે વાગેર. જો ભાઈ આવી રીતનું કંઈક લોકેશન તૈયાર કરવી છે અત્યારે અમે બાંધ્યો છે ગ્રીન સ્ક્રીનનો પડદો. આમાં અમારે મહેલ બનાવવાનું છે એક, તો અત્યારે બધા બાંધે છે. અને અહીંયા આપણી દુકાન આવી ગઈ છે. હમણાં ગગા મેનને ઊભા રસ્તે દોડાવવાના છે. મસ્કા રાજા બની ગગા ઊભા રસ્તે દોડાવવાના છે. ઊભા રસ્તે, કેવા રસ્તે? ઉભા રસ્તે કોણ જોડે તમે જોજો, આખો વિડિયો જોજો. મસ્કા રાજા જિંદાબાદ. તો ગગારાજ નહીં, ગગારાજ જ નહીં કઈ. એ વિશી નીકળ્યો. હા શું ક્યાં છે? ઉભેરો વિશી. આ બચ્ચું નો કહેવાય, મોટા તો વિશી રહ્યો. આ બચ્ચું થોડું છે મોટા, આને બચ્ચું કહેવાય, આને બચ્ચું ન કહેવાય. ઓય રેવજો એટલે કે મારા પ્રજાને ઉછી આન નહીં આવવા દઉં, એક ખરોશ નહીં આવવા દઉં મારી પ્રજાને. સમજી ગયો? જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મારી પ્રજાને એક ખરોશ પણ નહીં આવવા દઉં. બરોબર ને? તો આવો કઈક ડાયલોગ છે બાપા. પ્રજા નહીં, પ્રજા કહેવાય એને, પ્રજા નો કહેવાય. પ્રજા કહેવાય, પ્રજા. ખીચડી ખાવાના માંડે છે આપણે. ભારે ગરીબ. ખીચડી ભલે નો કાઈ ભૂખ્યા હુઈ જાય, બાકી કોઈ મારવું ન જોઈએ એમ કે જો. સાંભળ્યું છે ને મેં હું કીધું છે ઈ નકરા હગી નહીં થાય. આમાં ધાર નથી પણ તોય વાગી જાય. પ્રજા રે હે મસ્કા રાજા. હા. ટાણ રેડી? ગગા રાજાના રાજમાં એવી વાત થતી હતી. અરે મસ્કા રાજા, ગગા રાજાના રાજમાં એવી વાત થતી હતી. ક્યાં ઉપર આમ એટલું જો ને ગગા, હું જોઉં કે હું વાત થતી હતી કે મસ્કા રાજાનું રાજ નબળું પડી ગયું છે, તો આપણે એના રાજ ઉપર એના રાજમાં એવી વાત થતી હતી. શું વાત થતી હતી? કે મસ્કા રાજનું રાજ્ય હે ને, મસ્કા રાજાનું રાજ્ય, મસ્કા રાજાનું રાજ્ય નબળું પડી ગયું છે, તે હુમલો કરવાની વાત કરતા હતા. ઓકે રેડી એક્શન. તો મારો કેવું વાત કરતા હતા એનો હું વાત કરતા હતા, તું નેટ ચાલુ કરીને પછી એનો કયો ગોળો વાત કરતા હતા કર ને. અનુબલ ખાલી વાત કરતા હતા. આપો એક્શન. વાત કરતા હતા. હું વાત કરતા હતા કે મસ્કા રાજાનું રાજ્ય નબળું પડી ગયું છે, એટલે એની ઉપર હુમલો કરવાનો. પ્રધાન, પણ આપણું રાજ્ય નબળું પડી જાય ને, આપણી પ્રજા નકરી ખીચડી જ ખાય છે ને. તો હારું ખવડાવો ને મહારાજ. એટલે આ પ્રધાન, આપણા રાજ્યમાં છે ને ઘી ગોળ કેટલું બધું અન્નના કોઠાર ભર્યા છે, પણ એવું તો એને ભાવતું જ નથી ને, નકરી ખીચડી જ ખાય છે, પછી નબળું પડી જ જાય ને. એક કામ કરો, તમે ગગા રાજ્યના રાજમાં જાઓ, ત્યાં શું વાતાવરણ છે એ જલ્દી મને કહો, નકર હુમલો કરી દેશે ને તો આપણે એકે સાઈડના નહીં રહી. જાઓ તપાસ કરો. જી મહારાજા.
હાલો મિત્રો, તો અત્યારે પડી ગયો છે બ્રેક અને બધા જમવા બેઠી ગયા છે એવી. તો આજે તો જમવામાં દાળ ઢોકળી આવી છે, બધા ખાવી છે એવી. હાલો તો પહેલાં ખાઈ લેવી, પછી પાછું શૂટિંગ ચાલુ કરવાનું છે. હાલો મિત્રો, તમે નવરે ગેમ રમી છે એવી. વિકાસ 5 વાર ધોકા આમ ઉપર નીચે કરશે, એમાંથી જો હું એકવાર પકડી લઈશ તો વિકાસ છોડા મંગાવશે. નહીં પકડી શકું તો હું છોડા મંગાવીશ. કરો ટ્રાય. રેડી યાર? હા, ઓલી બાજુ રાખીને આ વાગી જાય એવું છે. તો તું આજ પર મને આમ હરખું મારે સોલા આવી જાય તૈયાર ને? હા, મને ન કહેતો યાર, બરાબર? હારે એને હું સોડા પાવાની એમ તો વાત કરવામાં એ હાથે વાતો કરે તો કરો તો હાલ હાલ 2 4 હું હારે એને હું ત્યાં બરાબર. હારે એને શું છે? કપડા લેવા ક્યાં જવાનું? તારી ક્યાં હાલે જી એટલે બ્લોક કટ થઈ ગયો. કટ નથી થયું. હું તો કોણ લે ને રેડી? સોડા મસ્ત ભાઈ. હાલે તારો મારો વારો છે ભાઈ. તો બેઠ જા. હાલ રેડી? આમ ઓર જો ને આમ છે ત્યાં પકડવા આવી. આમ જો ઉપર ઉપર. પકડાય કે નહીં? હાલ વાંધો નહીં. બરોબર. હાલો સ્ટાર્ટ. સમજો આમ વાગે એવું ને રેડી? હા હા સ્ટાર્ટ. વિશી લાગે તો સવારમાં નીકળ્યો તો ખબર ને? સોડા ચલી ટ્રાય. છેલ્લે છે આમ ને છેલ્લે एक्शन. सिटिंग करता है तू, सिटिंग करता है. તો મસ્કા ભાઈ હારી જ જશે. આ ગોકુભાઈ સોડાય મગાવી લીધી. યુદ્ધ કરવાનું છે. શું કરવાનું છે? યુદ્ધ. આમ બોલો પ્રધાનજી, સામે દેખાય ને કે મસ્કા રાજાનું રાજ છે ઈ. ઈ રાત છે. એમ દેખાડવાનું છે. આ રહ્યો ગગા માણસનો રથ આવી ઉપર છે આપણી સામે. હાલો રેડી હાલો. ક્યાંથી આવું? ગમે ને જોઈ લેવા ભાઈ પછી ઊભા કરી દઈશું આમ. જો મહારાજા, અમે ગગા રાજાનો રથ ઊભો છે. તો પ્રધાન વાટ કોની જોવો છો? શંખ વગાડો અને યુદ્ધ ચાલુ કરો. મહારાજા, શંખ તો હું ઘરે ભૂલી ગયો. તો હવે એક કામ કરું, ઉભા રહો, મને મોઢેથી શંખ વગાડતા આવડે છે. ગટ હાલો રેડી. એક તો ગરમી થાય જ છે, એમાં ઉપરથી આ રાજાનો ડ્રેસ પહેર્યો છે. રાજા ઓછો ને વરાજા વધારે લાગુ છું. રાજા ઓછો ને વધારે રાજા ઓછો અને વધારે વરાજો લાગુ છું. બહુ ગરમી થાય છે યાર અંદરથી. એક તો છે ને આ જો પવન ઓછો છે, એમાં અંદર બહુ એટલે બહુ ગરમી થાય છે. અને ફોનમાં ચાર્જિંગ નથી યાર. વિડીયોને એન્ડ કરવો પડશે. હાલો તો આનો ફૂલ વિડીયો છે ને બાંધવ ડિજિટલમાં આવશે, તો જોવાનું ભૂલતા નહીં, બરોબર? સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મસ્કાભાઈ વ્લોગ અને ફૂલ વિડીયો આવશે બાંધવ ડિજિટલમાં. તો હાલો બધાને બહાર. હા, લિંક ડિસ્ક્રિપ્શનમાં આખી ચેનલની લિંક જ આપેલી છે, તો જોવાનું ભૂલતા નહીં. બાંધવ ડિજિટલ અને ધ મસ્કાભાઈ વ્લોગ. ત્યાં સુધી બધાને બાય 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 બાય. કરી દઉં બંધ, કરી દઉં બંધ. 2% ચાર્જિંગ છે એટલે
નકર આખો વ્લોગ બનાવે. કંઈ વાંધો નહીં, આની પછીના બીજા ભાગમાં આખો વ્લોગ આપણે બનાવશું. અત્યારે ચાર્જિંગ ઓછું છે ને એટલે 2% ચાર્જિંગ છે. બાય 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 બાય. ગરમી થાય છે. બાય 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 બાય.